ઓફિસર છું અને મને છૂટા કરવા માટે સરકારશ્રીમાંથી આદેશ લાવવો પડે. આપ સર નિવૃત્ત ક્યારે થાવ છો અને પેન્શનમાં હું 30/4 સુધીમાં 30/4 નિવૃત્ત થાઉં છું અને મારા પેન્શનના કાગળો ને બધું મેં જાતે તૈયાર કરી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની ઓફિસમાં આપેલું છે, પણ હજુ સુધી પેન્શન કાગળોમાં સહી થઈ નથી અને ગાંધીનગર પહોંચ્યા નથી. આપણી સાથે રૂબરૂમાં વાત કરે છે ક્યારે કે વચ્ચે મીડિયેટર રાખે છે? મોસ્ટલી ક્યારે પણ રૂબરૂ વાત થઈ નથી. ઇવન મને મારો ચાર્જ લઈ લેવામાં આવ્યો ત્યારે પણ હું રૂબરૂ મળવામાં ગયો ત્યારે તેમને પટ્ટાવાળા મારફત ના જ પાડી, છતાં પણ મેં બારણું ખોલી અને વાત કરી કે સાહેબ મારે શું કામગીરી કરવાની, ત્યારે એમણે એવો જવાબ આપેલો કે અમે જે સોંપીએ એ કામગીરી કરવાની છે અને હેડક્વાર્ટર છોડવાનું નથી. વારંવાર કર્મચારીઓની જે પગાર કપાતની જે સજા ફરમાવે છે એને લઈને કર્મચારીઓમાં કેવો આક્રોશ છે? એ વિશે મારે ડિટેલ કંઈ કહેવું નથી. જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જેમની નિમણૂક થયેલી હતી એવા ડૉક્ટર જયેશ પટેલ બાબતે અમે 2 વખતે રાજ્ય સરકારમાં પણ રિપોર્ટ કરેલો છે. એમના દ્વારા એક જે કેસ હતો જિલ્લા ફાઇનાન્સ ઓફિસર વિરુદ્ધ, એ કેસમાં અહીંયાથી તેમને દૂર કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને એમનો જે મુદ્દો હતો એ ભ્રષ્ટાચાર રિલેટેડ હતો અને એ ભ્રષ્ટાચાર રિલેટેડ બાબતમાં જ્યારે સરકાર પાસેથી ફોલોઅપ લેવામાં આવ્યું અને એમના પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યું તો અત્રેને જાણ કર્યા વગર સદર કર્મચારીને બચાવવા માટે તેમના દ્વારા રિપોર્ટ અત્રેની જાણ બહાર સરકારમાં કરી દીધું હતું અને જ્યારે આ ઇન્ફોર્મેશન અમને અમારા ધ્યાન ઉપર આવી તો એમના પાસેથી ખુલાસો અમારા દ્વારા માંગવામાં આવ્યો હતો અને આ અંગેનો રિપોર્ટ અમે રાજ્ય સરકારમાં કર્યો હતો. એ જ રીતે ઘણી બધી એવી કામગીરીઓ છે જેના માટે ઓફિસોમાં ઉપરાંત પણ રોકાઈને લોકો માટે અને જે કર્મચારીઓ છે એમના માટે, દાખલા તરીકે બઢતીની કામગીરી હોય, બદલીની કામગીરી હોય, ઉચ્ચતર પગાર ધોરણની કામગીરી હોય અને અન્ય લોકો સાથે જોડાયેલી કામગીરી હોય, આના માટે સમય ઉપરાંત પણ રોકાઈને જાહેરાતમાં આપણે કામગીરી કરવી પડતી હોય છે. પરંતુ આ કિસ્સામાં તેમના દ્વારા વારંવાર અત્રેથી સૂચના આપવા છતાં, તેમને ફોનથી પણ જણાવવા છતાં તેમના દ્વારા એનું પાલન કરવામાં આવતું નથી. અને ત્રીજું, જે જનરલ એમનું વર્તણૂક છે, એમને જ્યારે સૂચના આપવામાં આવે છે કે કામગીરીઓ જે છે સમયસર થવી જોઈએ, આનું પ્રોપર ફોલોઅપ થવું જોઈએ, તો એ અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે તેમના દ્વારા કરવામાં આવતું નથી. જેથી અમે અત્યારે હાલ આનું ચાર્જ જે છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને સોંપેલો છે. તેમના પાસેથી અમને સારી કામગીરી મળશે તેવી અપેક્ષા છે.